સુરત કતારગામ જીઆઈડીસી નજીક બે બીઆરટીએસના અકસ્માતમાં 8 જેટલા વાહનોને અડફેટમાં આવ્યા। જુઓ વિડીયો। અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ અને 9 લોકો ઘાયલ થતા બસ ચાલકની ધરપકડ કરવામાં આવી। નામ સબ ઓફિસર દિનુભાઈ પટેલ કતારગામ ફાયર સ્ટેશન થી કતારગામ ફાયર સ્ટેશન થી અમને કોલ મળેલ કંટ્રોલ થી કે અશ્વિनी कुमार रोड पर सिटी बस ने आज बेव बस टकराई गई है અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયું છે એવો અમને કોલ મળેલ। અમને તરત સાથે ભૂસકે ભૂસકે નીકળી આવ્યા। અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ 4 કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે 3 કેજ્યુલિટી એ લોકો અમે આવીએ તે પહેલા છે તે એ લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી। તેમાં 2 કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે। તે સમયે ખાલી એ લોકો શું છે કે બધા આજુબાજુ પબ્લિક વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી છતાં બી પોલીસ વાળા દીધા અને કેજ્યુલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।